ધીરેન્દ્ર શાસ્ત્રીનું ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, જેમાં વેદ નહીં ભણનારા બાળકોની ચિંતા તેઓએ વ્યક્ત કરી છે। બાગેશ્વર ધામમાં ટૂંક સમયમાં ગુરુકુળ ખોલવામાં આવશે, જેમાં સનાતન સંસ્કૃતિ બચાવવા માટેના તમામ પ્રયાસો કરાશે અને બાબા બાગેશ્વર દ્વારા એવો હુંકાર પણ કરવામાં આવ્યો છે કે તેઓ સનાતન સંસ્કૃતિને બચાવશે। જાતિ અને ધર્મ પર તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જેણે વિવાદ સર્જ્યો છે। ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું નિવેદન આપ્યું છે કે જો આપણે વેદોનો અભ્યાસ નહીં કરીએ તો આપણા બાળકો જાવેદ અને નાવેદ બનશે। बागेश्वर धाम पर वेद विद्या के प्रचार प्रसार के लिए गुरुकुलम की स्थापना करवाई जाएगी। भोजन एक दिन का टिकता, पानी 1 घंटे तक टिकता, लेकिन विद्या जीवन भर टिकती है और भविष्य में वेद ना मानने वालों के बच्चे जावेद और नावेद बनेंगे। इसलिए हम वेद परंपरा को आगे बढ़ाने के लिए बागेश्वर धाम पर गुरुकुलम खोले। धन्यवाद।